અત્યારે હું આંધ્રપ્રદેશમાં સ્થિત શ્રી અહોબિલમ ધામ, જ્યાં નરસિંહદેવ ભગવાનનું પ્રાગટ્ય થયું હતું, ત્યાં આગળ ઊભો છું. શું તમને ખબર છે કે આ સ્થળનું નામ અહોબિલમ કેવી રીતે પડ્યું? ભગવાન નરસિંહ જ્યારે સ્તંભમાંથી તેમના અત્યંત ભયંકર અને તેજસ્વી સ્વરૂપમાં પ્રગટ થયા, ત્યારે આ દિવ્ય રૂપના દર્શન કરીને ત્યાં આગળ ઉપસ્થિત તમામ દેવતાઓએ આશ્ચર્ય અને ભક્તિભાવ સાથે ઉદ્ગાર કર્યો, અહો વીર્યમ, અહો શૌર્યમ, અહો બાહુ પરાક્રમ, નરસિંહમ પરમ દૈવમ, અહો બલમ, અહો બલમ. આ દિવ્ય ઉદ્ગારમાં રહેલા અહો અને બલમ શબ્દોમાં સંયોજન ઉપરથી આ પવિત્ર સ્થળનું નામ અહોબિલમ પડ્યું હોવાનું માનવામાં આવે છે. અહોબિલમને નામ મળવાનું એક બીજું કારણ પણ છે, જેનો સંબંધ બિલ એટલે કે ગુફા સાથે છે. ભગવાન નરસિંહના પ્રાગટ્ય પહેલા પણ ગરુડજીએ ભગવાનના નરસિંહ સ્વરૂપના દર્શન માટે અહીં ઉગ્ર તપસ્યા કરી હતી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાને ગરુડજીને નજીકની એક વિશાળ ગુફામાં તેમના નરસિંહ અવતારના દર્શન આપ્યા હતા. ગરુડજીએ આ ગુફામાં ભગવાનના સુંદર સ્વરૂપના દર્શનનો લાભ મેળવ્યો. આ રીતે સુંદર ગુફા એટલે કે બિલના સ્થળ તરીકે આ વિસ્તારને અહોબિલમ નામ પ્રાપ્ત થયું. ભગવાન નરસિંહના પ્રાગટ્ય પછી પ્રહલાદ મહારાજની વિનંતીથી તેમણે ગરુડાચલ નામના શિખર ઉપર અહોબિલમમાં જ નિવાસ કરવાનું નક્કી કર્યું. હિરણ્યકશિપુ અને તેની સેનાના રક્તથી દૂષિત થયેલા આ સ્થળને શુદ્ધ કરવા માટે ભગવાને મંદાકિની નદીનું આવાહન કર્યું. આ નદીએ જન્મ અને મરણના ચક્રનું કારણ બનેલા મેલ કે પાપોને ધોઈ નાખ્યા, તેથી તે ભવનાશીની નદી તરીકે ઓળખાઈ. અહીં લક્ષ્મી દેવી પ્રગટ થયા અને ભગવાનના વાળેલા પગ ઉપર બિરાજમાન થયા. ભગવાન અને દેવી લક્ષ્મીના આ સુંદર દ્રશ્યને કારણે તે વન ઉપવનને લક્ષ્મી વન નામ મળ્યું. આ દિવ્ય યુગલના દર્શન કરીને મહાન ઋષિ મુનિઓએ જે પર્વત ઉપરથી વેદોક્ત મંત્રો અને સ્તુતિઓનું ગાન કર્યું, તે શિખર વેદાદ્રી તરીકે જાણીતો બન્યો. આ પવિત્ર સ્થળ અને ભગવાન નરસિંહની મહિમા અનેક મહાન ભક્તો દ્વારા ગવાય છે. રામચંદ્રજીએ અહીં નરસિંહ પંચામૃતના 5 શ્લોકો ગાયા હતા. શ્રી તિરુમંગઈ આલવારે પ્રખ્યાત સ્તુતિ અનંગ નાલમ ગાઈ હતી. આદિશંકરાચાર્ય દ્વારા રચિત અહીં શ્રી લક્ષ્મી નરસિંહ પંચરત્ન સ્તોત્ર અને કરવાલંબ સ્તોત્રની રચના કરવામાં આવી હતી. રામાનુજાચાર્ય, વેદાંત દેશિક, અન્નમાચાર્ય જેવા અનેક મહાન ભક્તોએ અહીં આવી અને ભગવાન નરસિંહના ચરણોમાં પ્રાર્થનાઓ અને ગીતોની રચનાઓ કરી હતી. આમ અહોબિલમ એ શક્તિ, ભક્તિ અને આસ્થાનું એક એવું સંગમ સ્થળ છે, જે ભગવાનની દિવ્ય લીલાઓના કારણે સદીઓથી અમર થઈ ગયું છે.